કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આપણે છેલ્લે ક્યાં સુધી જોયું હતું? છેલ્લે સ્વાધ્યાયમાં આપણે એક્ઝામ્પલ 2 જોયો હતો, બરોબર? હવે એના પછી આવી છે એક્ઝામ્પલ 3. તો શું કહે છે એક્ઝામ્પલ 3? સામાન્ય નિયમનો ઉપયોગ કરીને નીચેનાનું ગુણાકારનો અંદાજ મેળવો. એટલે તમને આ દાખલા આપેલા છે a b c. આપણે શું કરવાનું છે કે આનો ગુણાકાર મેળવવાનો છે. કેવી રીતે? તો કે સામાન્ય નિયમનો ઉપયોગ કરીને. તો સામાન્ય નિયમ શું હતો? તો સામાન્ય નિયમ એટલે કે કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય એનું આસન મૂલ્ય કેટલું લેવાનું? તો કે મહત્તમ કોણ બોલશે? મહત્તમ સ્થાન સુધીનું. કોઈ પણ સંખ્યા આપેલી હોય એનું આસન મૂલ્ય શું લેવાનું? તો કે મહત્તમ સ્થાન સુધીનું. તો ચાલો આપણે એ દાખલો ગણીએ. તો એ શું છે? તો કે 578 ગુણ્યા 161. હવે આનો ગુણાકાર કરવો હોય તો આપણે શું કરવું પડે પહેલા? તો કે પહેલા આપણે બંનેના આસન મૂલ્ય ખબર હોવી જોઈએ. તો આન્સરમાં શું લખશું? તો કે 578 નું આસન મૂલ્ય શું થશે? તો કે 600. કેટલા થશે? 600. કોના આધાર ઉપર? તો કે 100 ના આધાર પર. તેવી જ રીતે 161 નું આસન મૂલ્ય શું થશે? તો કે 161 નું આસન મૂલ્ય શું થશે? 200. શું થશે? 200. તો આ કોના આધાર ઉપર થશે? તો કે આ પણ 100 ના આધાર ઉપર. બરોબર? હવે શું મળી ગયું આપણે? તો કે બંનેના આસન મૂલ્ય મળી ગયા. હવે શું કરવાનું છે આપણે? અંદાજિત ગુણાકાર. તેથી અંદાજિત ગુણાકાર બરાબર શું થશે? તો કે 600 ગુણ્યા 200. 600 ગુણ્યા 200. તો શું થશે? 600 ગુણ્યા 200 કરો તો કોણ કહે છે 600 ગુણ્યા 200 એટલે કેટલા થશે? તો કે સર કાંઈ નહીં કરવાનું. શું? પેલા 6 ગુણ્યા 2 કરી નાખવાના. તો 6 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય? 12. કેટલા થાય? 12. હવે શૂન્યની સંખ્યા ગણી લેવાની. તો કે 1 2 3 અને 4. તો 4 શૂન્ય મૂકી દેવાના. 4 શૂન્ય મૂકી દીધા. હવે ભારતીય સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ ક્યાં આવશે? તો કે સર પ્રથમ અલ્પવિરામ 3 અંકો પછી બીજું અલ્પવિરામ 2 અંકો પછી. તો શું જવાબ થઈ ગયો આપણો? કે આ બંનેનો અંદાજિત ગુણાકાર શું મળ્યો આપણે? 1,20,000. હવે આવે છે બી દાખલો. તો બી દાખલો શું કહે છે? કે 5,281 ગુણ્યા 3,491. તો એનું શું કરશું આપણે? તો કે પહેલા બંનેના આસન મૂલ્ય શોધી લેશું. તો 5,281 એનું આસન મૂલ્ય શું થશે? તો કે 5,000. કોના આધાર ઉપર? તો કે 1000 ના આધાર ઉપર. 1000 ના આધાર પર. પછી 3,491 નું આસન મૂલ્ય શું થશે? તો કે 3,000. 3,491 નું આસન મૂલ્ય શું થશે? 3,000. પણ કોના આધાર ઉપર? કોના આધાર ઉપર? તો કે 1000 ના આધાર ઉપર. હવે શું કરવાનું છે આપણે? અંદાજિત ગુણાકાર. તેથી અંદાજિત ગુણાકાર બરાબર શું થશે? તો કે 5,000 ગુણ્યા 3,000. 5,000 ગુણ્યા 3,000. તો 5,000 ગુણ્યા 3,000 કરો તો કેટલા થશે? તો કે 5 ગુણ્યા 3 કરો એટલે 15. હવે કેટલા શૂન્ય થશે? તો કે 1 2 3 4 5 અને 6. તો 6 શૂન્ય લખી નાખવાના. 3 4 5 અને 6. હવે ભારતીય સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે પેલું અલ્પવિરામ ક્યાં આવશે? તો કે 3 અંકો પછી
પછી બીજો અલ્પવિરામ ક્યાં આવશે તો કે 2 અંકો પછી અને ત્રીજો અલ્પવિરામ ક્યાં આવશે તો કે 2 અંકો પછી તો આ બંનેનો અંદાજિત ગુણાકાર શું મળશે આપને 1 કરોડ 50 લાખ શું મળશે 1 કરોડ 50 લાખ તે જ રીતે હવે સી દાખલો તો સી દાખલો શું કહે છે કે 1291 ગુણ્યા 592 તો શું કરવું જોશે પહેલા તો આપણે અંદાજિત આસન મૂલ્ય શોધવા જોશે તો 1291 નું આસન મૂલ્ય શું થશે 1291 નું આસન મૂલ્ય શું થશે તો કે 1300 શું થશે 1300 કોના આધાર ઉપર તો કે 100 ના આધાર પર તે જ રીતે 592 નું આસન મૂલ્ય શું થશે 592 નું આસન મૂલ્ય તો કે 600 શું થશે 600 આ કોના આધાર ઉપર તો કે 100 ના આધાર પર આમ તમને શું મળશે તો કે અંદાજિત ગુણાકાર શું અંદાજિત ગુણાકાર તેથી અંદાજિત ગુણાકાર બરાબર શું થશે તો કે 1300 ગુણ્યા 600 શું થશે 1300 ગુણ્યા 600 તો કોણ કહેશે 1300 ગુણ્યા 600 કરશું તો કેટલા આવશે આપણે જવાબમાં તો કે 13 ગુણ્યા 6 એટલે કેટલા થાય 13 ગુણ્યા 6 કરો તો 78 કેટલા થશે 78 હવે પાછળ શૂન્ય કેટલા છે તો કે 1 2 3 અને 4 તો 4 શૂન્ય લખી નાખવાના 1 2 3 અને 4 પ્રથમ અલ્પવિરામ 3 અંકો પછી અને બીજો અલ્પવિરામ 2 અંકો પછી તો આ A B C હતા હવે ડી દાખલો હોમવર્કમાં બરાબર સાવ સહેલું છે ગણિતમાં કાંઈ છે નહીં પહેલા આપણે શું કરવાનું તો કે સામાન્ય નિયમનો ઉપયોગ કરીને આસન મૂલ્ય શોધી લેવાના પછી ડાયરેક્ટ ગુણાકાર કરી નાખવાનો કૌંસનો ઉપયોગ અને શું વચાય કૌંસ આપણે ગુજરાતીમાં કહીએ તો કાઉન્સ ને શબ્દ સાચો શબ્દ શું છે કૌંસનો ઉપયોગ બરાબર તો આપણે શું બોલશું કાઉન્સ તો શું કહે છે કે સીમાએ બજારમાંથી 10 રૂપિયાની એક એવી 6 નોટબુક ખરીદી તો સીમાએ શું કર્યું તો કે એ બજારમાં ગઈ અને 10 રૂપિયાની એક 10 રૂપિયાની કેટલી એક એવી 6 નોટબુક ખરીદી કેટલી નોટબુક ખરીદી 6 અને તેની બેન કોઈ મીરા છે તેની કોઈ બેન મીરા છે મીરાએ એવી જ 7 નોટબુક ખરીદી તો સીમાએ કેટલી નોટબુક ખરીદી 6 અને મીરાએ કેટલી ખરીદી 7 તો હવે એને શું કરવું તો કે દુકાનદારને પૈસા આપવાના આપણે માલ લઈ તો પૈસા આપવા પડે ને તો સીમાને અને મીરાને પૈસા આપવાના તો સીમા કેવી રીતે ગણતરી કરે છે એ જોઈએ તો સીમા શું કરે છે પહેલા તો કે સીમાએ પોતે 6 નોટબુક લીધી અને એક નોટબુકની કિંમત કેટલી હતી 10 રૂપિયા તેથી 6 નોટબુકની કિંમત શું થશે 6 ગુણ્યા 10 તો સીમાનું શું થશે 6 ગુણ્યા 10 વત્તા એની બેન જે મીરા છે એને શું કર્યું તો કે 7 નોટબુક લીધી અને એક નોટબુકની કિંમત કેટલી છે 10 રૂપિયા તો શું થશે તો કે 6 ગુણ્યા 10 એટલે શું થાય 60 વત્તાની નિશાની વત્તા 7 ગુણ્યા 10 એટલે શું થશે 70 તો શું થાય છે કે 60 ગુણ્યા 60 વત્તા 70 તો 60 વત્તા 70 એટલે કેટલા થશે 130 રૂપિયા તો સીમા શું કહે છે કે સીમાને દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડે 130 રૂપિયા હવે મીરા ગણતરી કરે છે તો મીરા શું કરે છે તો કે ટોટલ કેટલી નોટબુક લીધી તો કે સીમાએ 6 લીધી અને મીરાએ 7 લીધી તો પેલા નોટબુકનો સરવાળો કરે છે તો 6 વત્તા 7 એટલે કેટલા થાય 13 હવે એક નોટબુકની કિંમત કેટલી હતી તો કે 10 રૂપિયા તો 13 ગુણ્યા શું થાય 10 તો 13 ગુણ્યા 10 એટલે કે 130 તો તમે જોયું શું તો કે પેલા સીમાએ શું કર્યું તો કે સીમાએ પોતાનું જે પૈસા આપવાના હતા એ ગણતરી કરી લીધું પછી એની બેન જે મીરાને આપવાના હતા એ ગણતરી કરી લીધું
અને પછી બંનેનો શું કર્યો સરવાળો. હવે મીરાએ શું કર્યું પહેલા તો કે મીરાએ નોટબુકની સંખ્યા ગણી લીધી, પછી શું કર્યું તો કે એની સાથે ગુણાકારમાં એક નોટબુકની કિંમત. તો અહીંયા બંને જગ્યાએ જવાબ સરખો મળે છે. સીમા પાસે પણ 130 રૂપિયા જવાબ મળે છે અને મીરા પાસે પણ 130 રૂપિયા જવાબ મળે છે. એટલે કે આ બંને રીત સાચી છે. આ બંને રીત કેવી છે સાચી. તો હવે સીમા શું કહે છે? સીમાએ કહ્યું કે મીરાએ 7 ગુણ્યા 6 સોરી અહીંયા આવે છે 7 + 6 ગુણ્યા 10. શું કહ્યું? સીમાએ કહ્યું કે મીરાએ જે કર્યું, મીરાએ શું કર્યું તો કે 7 + 6 ગુણ્યા 10 કર્યું એ ખોટું છે. સીમા શું કહે છે હવે કે જે આ મીરાએ વસ્તુ કરી એ ખોટી છે. કેમ ખોટી છે? તો અપુ હવે કહે છે કે અપુએ શું કીધું તો કે 7 + 6 એટલે કેટલા થાય 13 ગુણ્યા 10. તો અહીંયા અપુ શું કરે છે કે 7 વત્તાની નિશાની વત્તા 6 ગુણ્યા 10 એટલે 6 ગુણ્યા 10 એટલે શું થાય 60. તો 7 + 60 એટલે કેટલા થશે 67. તો આ ત્રણેય કન્ફ્યુઝ થઈ ગયા કે કયો સાચો જવાબ છે. સીમા કહે છે એ સાચો જવાબ છે કે અપુ કહે છે એ સાચો જવાબ છે. આમ શું કરવાનું તો કે પેલા જે આ નોટબુક ને જેટલી વસ્તુ લીધી જેમ કે 6 નોટબુક સીમાએ લીધી અને 7 નોટબુક મીરાએ લીધી તો તેનો શું કરવાનું પહેલા સરવાળો. એનો શું કરવાનું સરવાળો. પછી શું કરી નાખવાનું તો કે એને ગુણ્યા 10 કરવાના. તો આપણે જે સરવાળો કર્યો સીમાની નોટબુકની સંખ્યા વત્તા મીરાની નોટબુકની સંખ્યા એને શું એક કૌંસમાં રાખવાનું. શું કરવાનું એક કૌંસમાં રાખવાનું. તો હવે શું થશે કૌંસમાં તો કે કૌંસમાં 6 વત્તા કૌંસમાં 7 બરોબર કૌંસ પૂરો ગુણ્યા 10. તો શું થાય છે આ સીમાના નોટબુકની સંખ્યા વત્તા મીરાની નોટબુકની સંખ્યા ગુણ્યા નોટબુકની કિંમત. તો પહેલા શું કરવાનું તો કે કૌંસમાં જે સંખ્યા આપેલી હોય એનો સરવાળો કરવાનો કીધો હોય તો સરવાળો કરવાનો, બાદબાકી કરવાની કીધી હોય તો બાદબાકી કરવાની. પણ આ જેટલી સંખ્યા હોય કૌંસમાં એ બધી સંખ્યાને એક સંખ્યા તરીકે બનાવી દેવાની. તો હવે 6 + 7 કરો તો કેટલા થાય તો કે 13 ગુણ્યા 10 કરશો એટલે શું થશે ગુણ્યા 10 કરશો એટલે જવાબમાં શું આવી જશે 130. આમ સાચો જવાબ શું થશે તો કે પેલા જે નોટબુકની સંખ્યા હતી એને આપણે કૌંસમાં લખી લીધી, પછી એનો સરવાળો કરી લીધો તો 6 + 7 કરો એટલે 13 ગુણાકારમાં 10 તો 13 ગુણ્યા 10 એટલે શું થશે 130. આમ સાચો જવાબ શું થશે તો કે 130. આમ સીમા અને મીરાને કેટલા રૂપિયા ચૂકવવા પડશે બંનેથી તો કે 130 રૂપિયા. બરાબર. આ હતો કૌંસનો ઉપયોગ. હવે આવે છે કૌંસનું વિસ્તરણ કેવી રીતે થાય. શું આવે છે કે કૌંસનું વિસ્તરણ કેવી રીતે થાય કે તમને કોઈ બે સંખ્યા આપી હોય બરાબર, બે સંખ્યા આપેલી હોય તો આપણે શું કરવાનું તો કે આ બંને સંખ્યાનો આપણે શું કરવાનું છે પહેલા તો ગુણાકાર કરવાનો છે બરાબર. તો આપણે આ જે 7 સંખ્યા છે એને એવી રીતે લખી નાખીએ ગુણ્યાકારમાં. હવે 109 ને કેવી રીતના લખી શકીએ 109 ને કેવી રીતના લખી શકીએ તો કે 100 + 9. શું કરવાનું તો કે કોઈ પણ તમને બે સંખ્યા આપેલી હોય અહીંયા કઈ છે તો કે 7 અને 109 તો 7 ને એવી રીતે લખવાની ગુણાકારમાં 109. તો 109 ને કેવી રીતે લખી શકીએ આપણે 100 × 9. શું છે 100 × 9. હવે તો શું થશે 4 × 100 + 9. હવે એક એવો નિયમ છે તમે આગળ ધોરણ 7 માં ભણશો કે a × b + c હોય, a × b + c હોય તો આના બરાબર શું લખી શકીએ આપણે કૌંસમાં a × b + a × c. આવો એક નિયમ છે કે a × b + c તો શું લખી શકીએ a × b + a × c. તો અહીં a બરાબર શું છે આપણું શું છે 7
b બરાબર શું છે 100 અને c બરાબર શું છે 9 આ જે છે પદ છે એને મેં આ ડાબી બાજુ સાથે સરખાવી લીધું બરાબર તો a બરાબર 7 b બરાબર 100 અને c બરાબર 9 તો હવે બરાબર આપણે જમણી બાજુ શું લખી શકીએ તો કે a ગુણ્યા b એટલે 7 ગુણ્યા 100 વત્તાની નિશાની વત્તા ને a ગુણ્યા c તો a ગુણ્યા c એટલે 7 ગુણ્યા 9 હવે શું 7 ગુણ્યા 100 એટલે કેટલા થશે 700 વત્તા 7 ગુણ્યા 9 એટલે 63 તો 700 વત્તા 63 એટલે શું થશે 763 હવે જ રીતે બીજું ઉદાહરણ આપેલું છે બીજા ઉદાહરણમાં શું છે તો કે 102 ગુણ્યા 103 કરવાના છે તો 102 ને આપણે કેવી રીતના લખી શકીએ તો કે 100 2 લખી શકીએ ગુણાકારમાં 100 3 લખી શકીએ હવે શું કરવાનું તો કે આના જેવું જતું એ જ આવી ગયું શું તો કે બે કૌંસનો ગુણાકાર શું આપેલું છે બે કૌંસનો ગુણાકાર તો તમે શું કરશો તો કે આ જે પ્રથમ કૌંસ છે એનો પહેલા આની સાથે ગુણાકાર કરશો તો પ્રથમ કૌંસ એટલે કે 100 2 એનો કેની સાથે ગુણાકાર કરવાનો છે 100 તો 100 2 ગુણ્યા 100 પછી આ જે નિશાની હોય એ નિશાની મૂકવાની બીજા કૌંસમાં 100 2 ગુણ્યા 3 પછી આની સાથે ગુણાકાર કરવાનો આ જે બે કૌંસનો ગુણાકાર કરવાનો હોય તો શું કરવાનું તો કે જે પ્રથમ કૌંસ છે એનો બીજા કૌંસની પ્રથમ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો પછી આ જે નિશાની હોય નિશાની મૂકવાની વત્તા જે પ્રથમ બીજો કૌંસ છે એની સાથે ગુણાકાર કરવાનો હવે આ આવી ગયું કેના જેવું આવ્યું આ સૂત્ર જેવું આવી ગયું તો કે b + c ગુણ્યા a તો શું થશે તો કે b ગુણ્યા a + c ગુણ્યા a વત્તા અહીંયા પણ એ જ સૂત્ર લાગશે એટલે શું થશે 100 ગુણ્યા 3 + b ગુણ્યા 3 સમજાઈ ગયું એટલું હવે 100 ગુણ્યા 100 એટલે કેટલા થાય 10000 વત્તાની નિશાની વત્તા 2 ગુણ્યા 100 એટલે કેટલા થાય 200 100 ગુણ્યા 3 એટલે કેટલા થશે 300 વત્તા 2 ગુણ્યા 3 એટલે શું થશે 6 તો 10000 વત્તાની નિશાની વત્તા 200 વત્તા 300 એટલે કેટલા થશે 500 વત્તા 6 તો 10000 વત્તા 500 વત્તા 6 એટલે શું મળી જશે 10506 તો આવી રીતે કૌંસનું વિતરણ થાય છે કૌંસનું વિતરણ કરતી વખતે શું ધ્યાન રાખવાનું તો કે તમને બે સંખ્યાનો ગુણાકાર આપેલો હોય તો એની નજીકની સંખ્યા જેમ કે 100 10 1000 એવી સંખ્યામાં ફેરવી નાખવાનું પછી આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવી શકીએ તો અત્યાર સુધી આપણે કેવા આંકડા જોયા કે 1 2 3 તો એવા જે અંક હતા એને આપણે કી પ્રણાલી કહેતા તો કે હિન્દુ એક પ્રણાલી બરાબર હિન્દુ અંક પ્રણાલી मतलब કે એ હિન્દુના અંક હતા બરાબર જે હિન્દુ ભાષામાં બોલવામાં આવે છે પણ આ એક પ્રણાલી જેવી જ બીજી એક પ્રણાલી છે રોમન અંક પ્રણાલી તો તમે જોયું હશે કે રોમન અંક પ્રણાલીનો ઘણી જગ્યાએ ઉપયોગ થતો હશે જેમ કે તમે તમારા ઘરની જે ઘડિયાળ છે એમાં પણ જો તો એવી રીતના રોમન અંક લખેલા હોય પછી બીજું કોઈ શાળામાં સમયપત્રક હોય તો એમાં પણ શું રોમન અંકનો ઉપયોગ કરેલો હોય તો આપને ખબર છે કે રોમન અંક કેવી રીતે દર્શાવવામાં આવે છે એ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો જેમ કે 1 ને આ રીતે 2 હોય તો આપણે 2 લીધા 3 હોય તો 3 4 હોય તો શું તો કે IV 1 હોય તો I 2 હોય તો ડબલ I 3 હોય તો ટ્રિપલ I 4 ને IV 5 ને V 6 ને VI 7 ને V ડબલ I 8 ને V ટ્રિપલ I 9 ને IX 10 ને X તો આવી રીતે આપણે ખબર છે કે જે આ હિન્દુ પ્રણાલી આંકડા છે અંક છે એને આપણે રોમન અંકમાં આવી રીતે દર્શાવીએ છીએ તે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો તે જ રીતે 11 ને કેવી રીતના દર્શાવી શકાય તો કે XI 12 ને X ડબલ I 13 ને X ટ્રિપલ I તે જ રીતે 20 સુધી આપણે દર્શાવી શકીએ તો 20 ને કેને આપણે દર્શાવી શકીએ છીએ ડબલ X બરાબર હવે તમે આ પણ ભણી ગયા છો
કે 1 ને i વડે દર્શાવી શકાય, પછી આપણે જોયું એ પ્રમાણે 5 ને v વડે, 10 ને x વડે, તેવી જ રીતે 50 ને કેના વડે દર્શાવી શકાય? l વડે, 100 ને કેના વડે દર્શાવી શકાય? c વડે, 500 ને કેના વડે દર્શાવી શકાય? d વડે, અને 1000 ને કેના વડે દર્શાવી શકાય? m વડે. બરોબર? તમે આ બધું ભણી ગયા છો. બરોબર? શું? તો કે 1 ને i વડે દર્શાવી શકાય, 5 ને v વડે દર્શાવી શકાય, 10 ને x વડે દર્શાવી શકાય, 50 ને l વડે દર્શાવી શકાય, 100 ને c વડે દર્શાવી શકાય, 500 ને d વડે દર્શાવી શકાય, અને 1000 હોય તો એને m વડે દર્શાવી શકાય. તો તમને કોઈ એક સંખ્યા આપેલી હોય તો કેવી રીતે દર્શાવવું છે એ તમને ખબર પડી જાય. પણ આ જે રોમન અંક છે એમાં આપણો અમુક પ્રકારના નિયમો હોય કે બધી રીતે દર્શાવવામાં આવતા નથી. જે આ નિયમ ફોલો થાય એવી જ રીતે આપણે દર્શાવવામાં આવે છે. તો પ્રથમ નિયમ શું કહે છે? આ નિયમ ખાસ યાદ રાખવાના છે. અને આ 1 ને કેવી રીતે દર્શાવી શકાય, 5 ને કેવી રીતે દર્શાવી શકાય, 10 ને કેવી રીતે, એવી રીતે બધાને આ જે બધા છે એને કેવી રીતે દર્શાવી શકાય એ તમને ખબર હોવી જોઈએ, જેથી તમે આસાનીથી આપણે રોમન અંક આપી શકશું. તો રોમન અંક માટેના નિયમ, તો રોમન અંક લખવા માટેના અમુક પ્રકારના નિયમ હોય ને, તો કે હા સર, એમાં પ્રથમ નિયમ શું છે કે જો પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત એટલી વખત ઉમેરાય. ધ્યાનથી સાંભળી લેજો નિયમ અને ધ્યાનથી સમજી લેજો. શું કહે છે કે જો પ્રતીકનું પુનરાવર્તન થાય તો, પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત એટલી વખત ઉમેરાશે. જેમ કે આ ડબલ x છે, 2x છે, કેટલા x છે? 2x. અને આપણે ખબર છે 1x ની કિંમત કેટલી છે? 10. તો આને 2x હોય તો શું થાય? તો કે 10 + 10. તો આ પ્રથમ નિયમ પાલન થાય છે. શું કહે છે પ્રથમ નિયમ? કે જો પ્રતીકનું પુનરાવર્તન થાય તો, એ પ્રતીકનું પુનરાવર્તન થાય છે x અને x થાય તો તેની કિંમત એટલી વખત ઉમેરાશે. કેટલી વખત પ્રતીકનું પુનરાવર્તન થાય છે? 2 વખત. તો કેટલી વખત ઉમેરાશે? 2 વખત, એટલે કે 10 + 10. તો ડબલ x માટે શું થશે? 20. એવી જ રીતે આ 3x આપેલા છે. શું આપેલું છે? 3x. તો 3x માં કેટલી વખત પુનરાવર્તન થાય છે પ્રતીકનું? 3 વખત. એટલે ટ્રિપલ x ને શું કહેવાય છે? 30. આ તો પ્રથમ નિયમ. બીજો નિયમ, કોઈ પ્રતીકનું 3 થી વધુ વખત પુનરાવર્તન થતું નથી. કોઈ પ્રતીક છે એનાથી 3 થી વધુ વખત પુનરાવર્તન થતું નથી. અત્યાર સુધી તમે જોયું હોય તો અહીંયા ટ્રિપલ i આવ્યા, બરોબર? પછી બીજે ક્યાંય તો કે અહીંયા છેલ્લે આવશે ટ્રિપલ x. તો 3 થી વધુ પુનરાવર્તન થતું નથી. કોઈ પણ પ્રતીકનું 3 થી વધુ વખત પુનરાવર્તન થતું નથી. પ્લસ શું કહે છે કે v, l અને d નું પુનરાવર્તન થતું નથી. એટલે કે v, l અને d નું એક કરતા વધુ વખત પુનરાવર્તન થતું નથી. તો પ્રથમ નિયમ શું હતો કે જો કોઈ પણ પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેટલી વખત ઉમેરાશે, તેની કિંમત એટલી વખત ઉમેરાશે. બીજો નિયમ શું છે કે કોઈ પણ પ્રતીકનું 3 થી વધુ વખત પુનરાવર્તન થતું નથી. પ્લસ v, l અને d નું એક જ વાર પુનરાવર્તન થાય છે, સોરી, એક પણ વાર પુનરાવર્તન થતું નથી. હવે ત્રીજો નિયમ ખાસથી સાંભળજો. શું કહે છે કે જો નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુ, ધ્યાનથી સાંભળજો. શું છે? જો નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુએ લખવામાં આવે તો તેનું મૂલ્ય ઉમેરાઈ જાય છે. કોનું મૂલ્ય ઉમેરાઈ જાય છે? નાના પ્રતીકનું મૂલ્ય. શું કહે છે કે જો નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુ લખવામાં આવે, ક્યાં લખવામાં આવે? જમણી બાજુ, તો તેનું મૂલ્ય ઉમેરાઈ જાય છે. તો અહીંયા જે મૂલ્ય છે આપને ખબર છે, v ને કેટલા વડે દર્શાવીએ છીએ? 5 વડે, અને i ને કેટલા વડે દર્શાવીએ છીએ? 1 વડે. જો નાના મૂલ્યનું પ્રતીક
નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુએ, મોટું મૂલ્યનું પ્રતીકની જમણી બાજુએ, નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુએ લખવામાં આવે તો શું થાય છે? તેનું મૂલ્ય ઉમેરાઈ જાય છે. તો અહીંયા મોટું મૂલ્ય શું હતું? v, નાનું મૂલ્ય શું હતું? 1. તો શું થાય છે? 5 + 1 બરાબર 6. તેવી જ રીતે મોટું મૂલ્ય x, નાનું મૂલ્ય i. તો શું કહે છે નિયમ 3 કે જો નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુ, નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુ લખવામાં આવે તો તેનું મૂલ્ય ઉમેરાઈ જાય છે. એટલે x એટલે કેટલા હતા આપડા? 10 અને i એટલે 2. તો 10 + 2 એટલે 12. હવે તેવી જ રીતે ચોથો નિયમ શું કહે છે કે જો નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની ડાબી બાજુ, ઓલું કઈ બાજુ હતું? જમણી બાજુ. જો જમણી બાજુ હોય નાનું મૂલ્ય તો ઉમેરાય અને ડાબી બાજુ લખવામાં આવે તો બાદ થાય. જો નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુ લખવામાં આવે, ધ્યાનથી સાંભળજો, જો નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુ લખવામાં આવે તો તેની કિંમત ઉમેરાય છે ને જો ડાબી બાજુ લખવામાં આવે તો તેની કિંમત બાદ થાય છે. એટલે અહીંયા શું છે તો કે નાનું મૂલ્ય શું છે? i અને મોટું મૂલ્ય શું છે? v. તો ડાબી બાજુએ લખવામાં આવ્યું નાનું મૂલ્ય એટલે શું થાય છે તો કે v માંથી i બાદ થાય છે. તો v એટલે શું છે આપણું? 5. એમાંથી i બાદ થાય એટલે શું છે? i એટલે કે 1. સમજાઈ ગયું? i એટલે શું છે? 1. તેવી જ રીતે અહીંયા મોટું મૂલ્ય શું છે? x અને નાનું મૂલ્ય શું છે? i. તો મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ થાય છે એટલે કે 10 - 9. સોરી 10 - 1 એટલે શું થશે? અહીંયા 9. હવે પાંચમો નિયમ શું કહે છે કે v, l, d ના પ્રતીકો મોટા મૂલ્યની ડાબી બાજુએ લખવામાં આવતા નથી. v, l, d ના મૂલ્ય મોટા મૂલ્યની ડાબી બાજુએ લખવામાં આવતા નથી. તો આ હતા 5 નિયમ જે તમારે યાદ રાખવાના છે. બરોબર? હવે આવે છે રોમન અંક લખો. તમને કોઈ અંક લખેલો તો એનો આપણે રોમન અંક શું થાય એ લખવાનો છે. એમાં પહેલું એવું છે 69. શું છે? 69. તો 69 ને કેવી રીતે લખી શકીએ આપણે? તો કે 60 + 9 લખી શકીએ. બરોબર? હવે 60 ને કેવી રીતે લખી શકીએ? તો કે 50 + 10. કેવી રીતે લખી શકીએ? 50 + 10 + 9 તો છે જ. હવે 50 ને આપણે જાણીએ છીએ કે આપણે લખી શકીએ l વડે, +10 એટલે કે આપણે લખી શકીએ તો કે x વડે. તો 50 + 10 એટલે શું થયું મારું? lx થયું. +9 તો 9 ને કેને આપણે લખી શકીએ છીએ? આપણે ix વડે. કેને આપણે લખી શકીએ છીએ? ix વડે. તો શું થશે? lx + ix. તો આપણે છેલ્લે શું ગુણાકાર કરી નાખવાનો? શું કરી નાખવાનો? ગુણાકાર. એટલે શું થશે? lx ix. સમજાઈ ગયું? શું તો કે તમને કોઈ સંખ્યા આપેલી હોય એને કેવી રીતના લખવાની? તો કે એના નજીકના આંકડામાં, જેમ કે આપણે જે જાણતા હોય એ નજીકના આંકડામાં લખવાની. તો 60 નું લખવું હોય તો 50 + 10 + 9. તો 50 એટલે l, 10 એટલે x અને 9 એટલે ix. તો આવી રીતે લખી શકાય. નેક્સ્ટ 98 નું આપણે રોમન અંક લખવો છે. તો કેવી રીતે લખી શકશું? તો કે 90 + 8. 90 + 8. તો 90 એટલે શું? કે 100 માંથી 10 જાય એટલે 90 + 8. હવે 100 માંથી 10 તો 100 શું હતું આપણું? c અને 10 એટલે x. તો 100 માંથી 10 બાદ કરવાના છે. બાદ કરવા હોય તો આપણે ડાબી બાજુ લખવાનું અને જો ઉમેરવા હોય તો જમણી બાજુ. તો 100 માંથી 10 બાદ કરવા છે એટલે શું થશે? 1c + 8 એટલે શું છે? તો કે v triple i. તો v triple i હવે શું કરી નાખવાનું? આયા ગુણાકાર. હવે એની જગ્યાએ કદાચ 110 હોત તો શું કરત તમે? તો કે 100 + 10 100 + 10 એટલે કે ch.
તો આ હતું રોમન અંક, બરોબર. તમે આ જે નિયમ છે એનો ફોટો પાડી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, બરોબર, જેથી તમારે આગળ દાખલા ગણવામાં કામ આવે. તો અહીંયા આપણું પ્રથમ ચેપ્ટર થાય છે પૂરું. હવે નેક્સ્ટ ચેપ્ટર છે જે 2 એ આપણે આગળના લેક્ચરમાં